સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 5/6/2026ના રોજ મહુવા તાલુકાના ડોળિયાથી પીગળેશ્વર સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન। મરીન ટાસ્ક ફોર્સ એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી એમ મુનિયા, એસપી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। જે સૂચનાના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 5/6/2026ના રોજ ડીવાયએસપી જીવી વસાવાના નેતૃત્વ હેઠળ પીપાવાવ સેક્ટરના મહુવા તાલુકાના ડોળિયાથી પીગળેશ્વર સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સઘન કોસ્ટલ પેટ્રોલિંગમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તેમજ માછીમારો અને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગંભીર બાબતોની ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે તેના વિશે લોકોને જાગૃત કરી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। પેટ્રોલિંગમાં પીપાવાવ સેક્ટરના ડીવાયએસપી જીવી વસાવા તેમજ તમામ અધિકારી તેમજ તમામ કમાન્ડોએ અગત્યની કામગીરી હાથ ધરી હતી। કોસ્ટલ પેટ્રોલિંગને મહત્વપૂર્ણ બનાવ્યું હતું। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।